નમસ્કાર બાળકો, આજે હું આપને એક વાર્તા સંભળાવીશ જેનું નામ છે એક સિંહ અને એક ઉંદર। એક દિવસ એક સિંહ જંગલમાં આરામથી સૂતો હતો ત્યારે એની બાજુમાં એક બિલ હતો। એમાંથી ઉંદર બહાર આવ્યો અને સિંહને સૂતો જોઈ એની મસ્કરી કરવાનો વિચાર કર્યો। ધીમે ધીમે તે ઉંદર સિંહ ઉપર ચડી ગયો અને નાચવાને કૂદવા લાગ્યો। સિંહની ઊંઘ ખુલી ગઈ। એણે પોતાના પંજાથી ઉંદરને પકડી લીધું અને કીધું, હવે હું તને ખાઈ જઈશ, હું તને નહીં છોડું। ઉંદરે કહ્યું, એવું ન કરો, હું તમારી સહાયતા કરીશ। સિંહને થયું કે હું આવડો જંગલનો રાજા, મને તારી શું જરૂર, હું તો તને હમણાં જ ખાઈ જઈશ। ઉંદરે કહ્યું, ના મહારાજ, એવું ના કરો, હું તમારી જરૂર સહાયતા કરીશ। એકવાર તમે મને છોડી તો મૂકો, પછી ક્યારે એવો સંજોગ થશે તો હું તમને જરૂર સહાય કરીશ। સિંહને થયું છોડી દઉં અને એણે ઉંદરને જવા દીધું। બીજા દિવસે જંગલમાં એક શિકારી આવ્યો। સિંહને પકડવા માટે એણે ઝાડ નાખ્યો હતો અને સિંહ ઝાડમાં ફસાઈ ગયો। ઉંદરને આ વાતની ખબર પડી તો ઉંદર તરત પોતાના બીજા મિત્રોને લાવી અને આ ઝાડ કાપી અને સિંહને બચાવવા લાગ્યો। આમ બધા ઉંદરે ભેગા થઈ ને સિંહને બચાવી લીધો। સિંહને બરાબર ધ્યાન થઈ ગયું કે જો તે દિવસે મેં ઉંદરને જીવતો મૂક્યો તો આજે મારી જાન પણ બચી ગઈ। માટે આપણને આ વાર્તાથી એ શીખ મળે છે કે આપણને બીજાની સહાયતા કરવી જોઈએ। જો આપણે બીજાનું ભલું કરશું તો આપણું પણ ભલું થશે અને કોઈ દિવસ કોઈને નાનું ન સમજવું જોઈએ, કારણ કે જ્યાં નાની નાની વસ્તુનું કામ હોય ત્યાં મોટી વસ્તુ પણ કાંઈ કરી નથી શકતી।